નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, અંબાલાલ કાકાની આગાહી ખેલૈયાઓની ચિંતા વધારે કે ન વધારે, પરંતુ એસજી હાઈવેની આ હાલત ખેલૈયાઓની ચિંતા ચોક્કસથી વધારશે એવું લાગી રહ્યું છે. આ રોડ પર બ્રિજ બનતો હોવાને કારણે વાહન ચાલકો મન ફાવે તેમ આડેધડ વાહનો ચલાવીને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જી રહ્યા છે. પીક અવર્સમાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટ્રાફિક પોલીસને પણ ક્યાંક ને ક્યાંક હવે સમસ્યા થઈ રહી છે. ગોકળ ગતિએ ચાલતું આ બ્રિજનું કામ આગામી સમયમાં એટલે કે નવરાત્રિના સમયમાં અમદાવાદીઓ માટે ચોક્કસથી માથાનો દુખાવો બની શકે છે. કેમ કે સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહન ચાલકોને YMCA ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ જવાનું રહેશે અને ત્યારબાદ ફરીથી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને ત્યાંથી SG હાઈવે તરફ જવાનું રહેશે. આ રસ્તા પર વધારે ટ્રાફિકની સમસ્યા ન થાય એટલા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ અહીંયા સર્વે કામગીરી કરીને ટ્રાફિકના જવાનો ઊભા રાખ્યા છે. જો કે ઇસ્કોનથી સરખેજ તરફ જવાનો રસ્તો જે છે એ ચાલુ રાખવામાં આવ્યો છે. YMCA થી કર્ણાવતી ક્લબ તરફનો રોડ લગભગ 1.2 કિલોમીટરનો છે. નવરાત્રી પહેલા કામગીરી પૂર્ણ નહીં થતા આ તંત્રની બેદરકારી સમજવી કે પછી બ્રિજની કામગીરી કરતી કંપનીનું ખરાબ મેનેજમેન્ટ એ હવે ચર્ચાનો વિષય છે. છેલ્લા 6 મહિનાથી YMCA થી કર્ણાવતી ક્લબ સુધી જે ટ્રાફિકની સમસ્યા છે એ બહુ અડચણરૂપ છે અને પબ્લિકને બી બહુ હેરાનગતિ થાય છે. અને નવરાત્રિનો સમય છે અને આ સમયમાં પણ ટ્રાફિકનું નિયમન જે કરવું બહુ અઘરું પડે છે. હું એટલું કહેવા માગું કે જેટલું બને આ બ્રિજનું કામ થાય જલ્દી થાય એ બી સારું છે અને પોલીસને બી સારું તો પબ્લિક બી બહુ હેરાન થાય એની સમસ્યા પણ દૂર થાય અને પબ્લિક અમને સપોર્ટ કરે ને આ કામ માટે એટલું બહુ સારું. 6 મહિનાથી જે કામ કરે અને જેટલું આ બ્રિજનું કામ પૂરું જલ્દી થાય એટલું પબ્લિકની બી સમસ્યા હલ થઈ જશે અને પોલીસની બી ટ્રાફિકના નિયમનમાં ને એમાં સમસ્યા ઓછી થઈ. પ્લાન તો એમ કે અમારા જે સાહેબ છે એ બી એમ કે નવા રસ્તા છે એમને થોડુંક અડચણરૂપ ના થાય એટલે બીજા આમ પટ આપે છે અને ટ્રાફિક માટે બીજા જવાન ભાઈને ઉપર રાખે છે અને નવા રસ્તા બી દેખાડીએ જ છે પબ્લિકને કે તમે આ શોર્ટકટ જઈ શકો છો. મિત્રો, SG હાઈવે પર ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ રહેવાથી લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા હોય હાલ તો એવું કશું જ લાગતું નથી. તંત્ર દ્વારા માત્ર ડાયવર્ઝન માટેના બોર્ડ લગાવીને પોતાની ફરજ પૂરી કરી દેવામાં આવી હોય કંઈક એવું લાગી રહ્યું છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાપનમાં વધારે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ટૂંકમાં હાલ એટલી આશા રાખી શકાય કે નવરાત્રી પહેલા તંત્ર ટ્રાફિક સંચાલન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે જેથી કરીને વાહન ચાલકોને પડતી હાલાકીનો અંત આવે. દેશ દુનિયાને લગતી તમામ અપડેટ માટે આપ જોતા રહેજો સંદેશ ન્યૂઝ. જય હિન્દ, જય ભારત.